પછી ભાગે નહીં પડી ગયો પછી કેટલા ગામ આવ્યા છે? ચાર ગામ આવ્યા. મેળા નથી તે હું કર્યું હા. હવે પછી શું થયું? ઉભો થા. ઓકે બસ અચ્છા થોડો કેમ દોડ્યો હશે? ચલો ક્યાંથી આવ્યો નહીં મતલબ? જગ્યા બતાવો. એને જોઈ છે કેના જોઈ બતાવો. આમાં ઓઢવાનું કઈ છે નહીં. કેવી રીતે હું તો ઓકે હાલો ઉભા થાવ બધા મેરે હાલશે આગે છે ને આવે તો. મોરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે. ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉંમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે. આ કામે સંદીપ ગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને મરણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી 65 વર્ષનાનું ખૂન થયેલ છે. જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી, ઝાકીર ઉર્ફે બાબુ ગોલી બચુભાઈ સામેજા, ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ છે એ ખીરઈ ગામનો હોય. આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સિટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે. કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે એ આ કોમર્શિયલ બિલ્ડિંગમાં સૂવા માટે આવતા હતા 4 દિવસથી, પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જે જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં. એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરણ જનારનું મર્ડર કર્યું. આજરોજ એ ત્રણેય આરોપીઓ છે એમને પોતાની મેળેથી આ ઘટના કઈ રીતે બની હતી તે દર્શાવવાની સંમતિ દર્શાવતા અત્યારે હાલ એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.